મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાકી રહી ગયેલ વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી તથા વર્ષ 21-22, 22-23, 23-24ના સ્વભંડોળના કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। રેતી રોયલ્ટી તેમજ હેતુફેરની કામગીરીને સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। તેમજ મોરબી જિલ્લા પંચાયત દ્વારા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી શાખાની બધી આંકડાકીય માહિતી તેમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે। વધુમાં કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ટંકારામાં, ખેતરોમાં અને તળાવોમાં આડેધડ પવનચક્કી અને વીજ પોલ નાખવામાં આવ્યા છે। તેવા મીડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલોના જવાબમાં ડીડીઓ જાડેજા દ્વારા જણાવાયું હતું કે ખેડૂતોને પડતી તમામ મુશ્કેલીઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તેમાં વિવિધ 7 સમિતિઓની રચના કરવામાં આવે છે તથા 21, 22, 23, 24 તમામ કામોની સૈદ્ધાંતિક અગાઉ આપી દીધી એની વહીવટી મંજૂરી આજે આપી દેવામાં આવી। જિલ્લા આપણું જે આંકડા શાખા છે મોરબી જિલ્લાની જે આંકડાકીય માહિતીઓ તમામ હોય છે એના 3 વિમોચન પણ કરવામાં આવે છે। એક સમિતિ દ્વારા પ્રસ્તુત કરવામાં કે પવનચક્કીની જે મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ એ લોકો જે એના જે અનુસૂચિત જે વીજપોલ નાખવામાં આવે છે તો એ જિલ્લા પંચાયતના જે માલિકીના જે રોડો છે પછી તળાવો છે કે ગોચર છે બધે નાખવામાં આવે છે। એ બાબતે સર્વે કરાયો આવા જો ક્યાંય મંજૂરીએ જિલ્લા પંચાયતની પ્રોપર્ટીમાં નાખવામાં આવશે તો નોટિસ આપીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।